નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે। ગયા લેક્ચરમાં આપણે નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તનની વાત કરી હતી। આજે આપણે સમતલ અરીસા વડે થતા પરાવર્તનની છે એ વાત કરવાની છે। ત્યાર પછી છે એ આપણે ગોલીય અરીસા અને તેના વડે છે એ કઈ રીતે પરાવર્તન થાય છે તેની ચર્ચા કરવાની છે। તો પહેલાં આપણે સમતલ અરીસા વડે થતું પરાવર્તન એની વાત કરીએ। આ કોઈ એક સમતલ અરીસો છે જેની આ બાજુ છે એ પરાવર્તક સપાટી તરીકે છે। હવે એની સામે કોઈ એક h ઊંચાઈની વસ્તુ છે એ મેં મૂકેલી છે, તો આનું પ્રતિબિંબ છે એ કઈ રીતે બનશે? તો આ વસ્તુનું દરેક બિંદુ છે એ પ્રકાશના ઉદ્ગમ તરીકે વર્તશે અને એનું છે અહીંયા અરીસા ઉપર એ આપાત થશે, ત્યારબાદ પરાવર્તન પામશે અને એ રીતે છે એ પ્રતિબિંબ રચાશે। તો અહીંયા છે આ વસ્તુને હું ઓ એ એવું નામ આપું, h ઊંચાઈની આ વસ્તુ છે અને અરીસાથી u જેટલા અંતરે આવેલી છે। હવે આ બિંદુ એ આગળથી, જેમ કાલે મેં તમને કીધું હતું કે પ્રતિબિંબ એટલે એક બિંદુથી જે પ્રકાશ નીકળે છે તે પરાવર્તન અથવા વક્રીભવન પામી અને જે બિંદુએ મળે અથવા જે બિંદુએ મળતું હોય તેવો ભાસ થાય તેને પહેલા બિંદુનું પ્રતિબિંબ કહેવાય। તો અહીંયા આપણે એ બિંદુની વાત કરીએ તો એ બિંદુમાંથી પ્રકાશનું કિરણ છે એ અરીસાની સપાટી ઉપર આપાત થશે। પરાવર્તનના નિયમ મુજબ અહીંયા 90નું ખૂણું બને છે, એટલે 90ના ખૂણે જ છે એ પાછું વળશે। આ જ બિંદુમાંથી માની લ્યો કે બીજું કોઈ એક કિરણ છે આ રીતે આપાત થયું, પરાવર્તનના નિયમ મુજબ એટલો જ છે એ લંબ સાથે ખૂણો બનાવી અને પરાવર્તન પામશે। આ આપાત કિરણને માની લ્યો કે આપણે નામ આપ્યું AQ, પરાવર્તિત કિરણ થયું એને નામ આપ્યું AR। હવે આ બાજુથી જો કોઈ જોતું હોય તો આ બંને કિરણો, પરાવર્તન પામેલા કિરણો એ કોઈ એક બિંદુએથી આવતા હોય એવો ભાસ થાય, એટલે આ બંને કિરણને છે એ પાછળની તરફ લંબાવીએ તો એ આગળ જઈ અને આ બિંદુએ છેદશે। હવે જે આ બિંદુ થયું એ આ એનું પ્રતિબિંબ બિંદુ હોય, અહીંયા એને આપણે નામ આપીએ A'। આ જ રીતે આખી જે h ઊંચાઈની વસ્તુ છે એનું દરેક બિંદુ પ્રકાશના ઉદ્ગમ તરીકે વર્તે, દરેકમાંથી અહીંયા કિરણો આપાત થાય અને પરાવર્તનના નિયમ મુજબ પાછા એ પરાવર્તન પામે, પરંતુ તે બધાય છે અહીંયા પાછળની બાજુ ભેગા મળી અને એક પ્રતિબિંબ બનાવશે, અને હું નામ આપું A' અથવા અહીંયા A' કીધું છે તો અહીંયા O'। એટલે આ જે OA છે એનું પ્રતિબિંબ મળ્યું O', A'। તો આ રીતે છે એ સમતલના અરીસા વડે પ્રતિબિંબ મળે છે। આની ઊંચાઈ વસ્તુની ઊંચાઈ જેટલી એટલે કે h ઊંચાઈની જ હશે। આ પ્રતિબિંબ અંતર છે એને હું V કહું, તો એ પણ વસ્તુ અંતર જેટલું જ હશે। એટલે કે અરીસાથી જેટલી વસ્તુ દૂર મૂકેલી હશે એટલું જ પાછળની બાજુ એટલું જ દૂર U અને V બંને કેવા હશે? સરખા હશે। માની લ્યો કે આ બાજુ છે અરીસાની, આ બાજુ તમે 5 સેન્ટીમીટરના અંતરે છે એ 3 સેન્ટીમીટર ઊંચાઈવાળી જો કોઈ વસ્તુ મૂકી હોય
તો એ અરીસાના પાછળના ભાગમાં 5 સેન્ટીમીટરના જ અંતરે 3 સેન્ટીમીટર ઊંચાઈવાળું જ પ્રતિબિંબ બનશે. એટલે કે સમતલ અરીસા વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે એ જો તમને પૂછે તો સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ એના ગુણધર્મો કેવા છે તો કે ભાઈ એ આભાસી અને ચત્તુ હોય છે. આભાસી અને ચત્તુ હોય છે. આભાસી પ્રતિબિંબ કોને કહેવાય અને વાસ્તવિક પ્રતિબિંબ કોને કહેવાય એની વાત મેં તમને કાલે કીધી હતી કે જે પ્રતિબિંબને તમે પડદા પર ઝીલી શકો, એટલે કે જ્યાં હકીકતમાં પરાવર્તન પામેલા કિરણો છે એ ભેગા થતા હોય. અહીંયા તમે જોશો તો આ કિરણ છે આ તરફ આગળ જશે, આ કિરણ છે આ તરફ આગળ જશે, ક્યાંય બંને ભેગા થશે નહીં. એટલે એ અપસારી છે, એટલે કે એકબીજાથી દૂર જાય છે. પરંતુ એ બંનેને જો પાછળ તરફ લંબાવવામાં આવે તો આ બિંદુએ છેદે છે. એટલે અરીસાની આગળ ઊભેલો વ્યક્તિ જો કોઈ જોતો હોય તો એને એવું લાગે કે આ બિંદુમાંથી આ બંને પ્રકાશના કિરણો આવે છે. એટલે કે આ બિંદુએથી આવતા હોય એવો ભાસ થાય. એટલે જ આને છે આ એનું શું કહેવામાં આવે? પ્રતિબિંબ કહેવામાં આવે છે. પ્રતિબિંબ તમે ન સમજી શકો એવી કોઈ ઘટના છે જ નહીં. અરીસાની સામે તમે ઊભા રહ્યો છો અને જે તમને તમારું પોતાનું જ પ્રતિબિંબ દેખાય છે, તો એ જે અરીસો છે એ આપણો કેવો છે? સમતલ અરીસો જ છે. તો એમાં પ્રતિબિંબ છે એ કેવું છે? આભાસી. બીજું અહીંયા તમે જોયું કે અહીંયા એરો છે એ મેં ઉપરની સાઈડ દર્શાવેલો છે, અહીંયા પણ ઉપરની સાઈડ, એટલે કે જેવું આ સાઈડ હશે એવું જ આ સાઈડ દેખાશે, એટલે કે ચત્તુ. એવું નથી હોતું કે અરીસામાં આપણે સામે જોતા હોઈએ, અરીસાની સામે ઊભા રહી તો આપણું માથું નીચું દેખાય અને પગ ઊંચા દેખાય. જો એવું થાય તો એને ઉલટું કહેવાય. પણ અહીંયા કેવું છે? આભાસી અને ચત્તુ. બીજું કે પ્રતિબિંબની ઊંચાઈ વસ્તુની ઊંચાઈ જેટલી જ હશે. કયા અરીસાની વાત હાલે છે? ભૂલવાનું નથી, સમતલ અરીસો છે. કારણ કે આગળ તમે જ્યારે ગોલીય અરીસા હું તમને ભણાવીશ, અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસો, ત્યારે એના પ્રતિબિંબની અને વસ્તુની ઊંચાઈ એમાં તફાવત આવશે. એટલા માટે અહીંયા આપણે જે અરીસો ભણીએ છીએ એને ભૂલવાનું નથી, કન્ફ્યુઝન ન થવું જોઈએ. પ્રતિબિંબની ઊંચાઈ વસ્તુની ઊંચાઈ જેટલી જ હશે. અહીંયા 3 સેન્ટીમીટરની માની લો કે વસ્તુ હતી તો એનું પ્રતિબિંબ પણ એટલું જ બને. ત્રીજી ખાસ અગત્યની, જો તમે અરીસાની સામે ઊભેલા છો અને પછી તમે તમારો જમણો હાથ ઊંચો કરો અને અરીસાના પ્રતિબિંબમાં જોશો તો પ્રતિબિંબમાં તમને કઈ તરફનો હાથ ઊંચો થયેલો દેખાશે? ડાબી બાજુનો. જો તમે ડાબો હાથ ઊંચો કરો તો પ્રતિબિંબમાં કયો હાથ ઊંચો થયેલો દેખાશે? જમણો હાથ. એટલે અહીંયા પ્રતિબિંબ છે એ કેવું મળે છે તો કે પ્રતિબિંબ શબ્દ આવ્યો છે પાર્શ્વીય વ્યુત્ક્રમિત. શબ્દ જોઈ અને ગભરાઈ નથી જવાનું. પાર્શ્વીય વૃત્તક્રમિત એટલે શું? તો કે જે વસ્તુની ડાબી સાઈડ હશે એ પ્રતિબિંબમાં જમણી બની જશે અને વસ્તુની જે જમણી સાઈડ દેખાતી હશે એ પ્રતિબિંબમાં કેવી બની જશે? ડાબી. મેં તમને હમણાં ઉદાહરણ આપ્યું કે તમે અરીસાની સામે ઊભા રહી અને તમારો ડાબો હાથ ઊંચો કરો તો પ્રતિબિંબનો છે એ જમણો હાથ લાગશે, અને જો તમે જમણો હાથ ઊંચો કરશો તો પ્રતિબિંબમાં એ ડાબો હાથ ઊંચો થયેલો દેખાશે. એટલે કે જે બાજુઓ છે ડાબી હોય જમણી થઈ જાય, જમણી હોય ડાબી. એના માટે શબ્દ છે પાર્શ્વીય વ્યુત્ક્રમિત.
એટલે સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ રચાય છે એવો તમને પ્રશ્ન પૂછે તો આભાસી અને ચત્તું હોય છે. પ્રતિબિંબની ઊંચાઈ વસ્તુની ઊંચાઈ જેટલી જ હશે. પ્રતિબિંબ પાર્શ્વીય વૃત્તક્રમિત હોય છે અને પ્રતિબિંબનું સ્થાન, ચોથો મુદ્દો ખાસ અગત્યનું, કે વસ્તુ અંતર અને અરીસાથી વસ્તુ અંતર એવું લખીએ. અરીસાથી વસ્તુનું અંતર અને પ્રતિબિંબનું અંતર સમાન હશે. મેં તમને કીધું એમ કે જો આ અરીસાથી આગળ 5 સેન્ટીમીટર અંતરે વસ્તુ જો મૂકેલી હોય તો પાછળ છે એ 5 સેન્ટીમીટર દૂર અંતરે જ પ્રતિબિંબ બનશે. તો આ સમતલ અરીસા વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ બને છે અને કઈ રીતે પરાવર્તન થાય છે એની વાત થઈ. હવે આપણે ગોલીય અરીસા વિશે ભણવાનું છે. સપાટી જો સમતલ ન હોય, વળાંકવાળી હોય, તો એ અરીસો કેવો થઈ જશે? ગોલીય અરીસો. દાખલા તરીકે જો કોઈ અરીસો છે એ આ રીતના હોય, બરાબર, અને એની આગળની છે એ સાઈડ પરાવર્તિત સપાટી તરીકે વર્તતી હોય, એટલે કે પાછળની તરફ છે એ કોઈ ઢોળ ચડાવેલો હોય અથવા તો પાછળનો ભાગ છે એ કલર કરી નાખેલો હોય અને આગળની સપાટી પરાવર્તક સપાટી તરીકે વર્તે, અથવા એનાથી ઉલટું પણ હોય કે અંદરની સપાટી છે એના ઉપર ઢોળ ચડાવી દીધેલો હોય અને બહારની સપાટી છે એ પરાવર્તક સપાટી તરીકે વર્તે. તો આવું જે છે કે જેમાં આકાર કેવો છે, તો કે આ આકાર જો તમે જો તો આ ગોળાના ભાગરૂપે હોય એવું તમને દેખાય. માની લ્યો કે આ રીતના છે એ કોઈ ગોળો છે. હવે આ ગોળાને આપણે શું કરીએ છીએ? કાપી નાખીએ છીએ. ક્યાંથી? તો કે અહીંથી. અહીંથી શું કર્યો? કાપી નાખ્યો. હવે જે આ વધ્યું એ શું વધ્યું? તો કે ગોળાકાર સપાટી. આ સપાટીની જો તમે બહારની સપાટી છે એને જો પરાવર્તક સપાટી તરીકે રાખો તો જે અરીસો બને એ અરીસો કહેવાય બહિર્ગોળ અરીસો. અંદરની સપાટી છે એને પરાવર્તક સપાટી તરીકે રાખો અને આ જે બહારની સપાટી છે એના ઉપર કલર કરી દો અથવા તો કોઈ ઢોળ ચડાવી દો તો અંદરની સપાટી પરાવર્તક સપાટી તરીકે વર્તે તો એને કહેવાય અંતર્ગોળ અરીસો. એટલે પહેલાં વાત કરીએ ગોલીય અરીસાની. ગોલીય અરીસા ગોળાકાર ભાગને કાપીને જે અરીસા બનાવવામાં આવે તેને ગોલીય અરીસા અથવા તો એવો પણ શબ્દ વાપરેલો હોય ગોળીય અરીસા. ગોલીય કયો કે ગોળીય કયો બે એક જ છે. ગોલીય અરીસા કહે છે. બે પ્રકારના હોય. પહેલું છે અંતર્ગોળ અરીસો. જે ગોલીય અરીસામાં મેં કીધું એમ કે અંદરની સપાટી પરાવર્તક સપાટી તરીકે વર્તતી હોય તો એને અંતર્ગોળ કહેવાય
અને બહારની સપાટી છે એ ચળકાટ ધરાવતી હોય એટલે કે પરાવર્તક સપાટી તરીકે વર્તતી હોય તો એને શું કહેવાય? બહિર્ગોળ અરીસો. એટલે અંતર્ગોળ અરીસા માટે લખવું હોય તો જે ગોલીય અરીસાની અંદરની સપાટી પરાવર્તક સપાટી હોય તેને અંતર્ગોળ અરીસો કહે છે. બહિર્ગોળ અરીસા માટે શું કહીશું? બહિર્ગોળ અરીસો. તો જે ગોલીય અરીસાની બહારની સપાટી પરાવર્તક સપાટી તરીકે વર્તે તેને શું કહેવામાં આવે? બહિર્ગોળ અરીસો. તો જે ગોલીય અરીસાની બહારની સપાટી પરાવર્તક સપાટી તરીકે વર્તે તેને બહિર્ગોળ અરીસો કહે છે. જો આ સાથે સાથે હું તમને એટલા માટે લખાવતો જાઉં છું કે કારણ કે આ સમજાયું એટલે સમજાય તો તરત જશે, પરંતુ લખવામાં છે એ આપણે વિજ્ઞાનમાં ઉપયોગમાં આવતી ભાષા છે એનો ઉપયોગ કરવાનો છે, બરાબર? એટલા માટે છે આ નોંધ પણ સાથે સાથે તમારે પણ લખવી જરૂરી છે. ઘણી વખત છે એ વ્યાખ્યા તરીકે અથવા તો તમને ખાલી જગ્યા તરીકે ક્યાંક ને ક્યાંક છે એ પ્રશ્નમાં આડું આવશે. તો હવે આ અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસો કેને કહેવાય એની વાત કરી. હવે આ ગોલીય અરીસાઓ વડે થતું પરાવર્તન સમજવા માટે આપણે આ ગોલીય અરીસાના કેટલાક પદો છે એનો અભ્યાસ કરવાનો છે. હવે અહીંયા એક હું અંતર્ગોળ અરીસો લઈ અને હું તમને બધાય પદો છે એ સમજાવીશ. માની લ્યો કે કોઈ આ એક અંતર્ગોળ અરીસો છે કે જેની બહારની સપાટી ઉપર શું કરી દીધેલું છે? રંગ કરી દીધેલું છે અથવા તો ઢોળ ચડાવી દીધેલો છે. હવે આ અરીસો છે એ કોઈ ગોળાનું શું હશે? ભાગ જ હશે. મેં તમને અગાઉ પણ કીધું એમ કે આ અરીસો છે અંતર્ગોળ અથવા બહિર્ગોળ એ કોઈ ગોળાના ભાગ તરીકે તમે એને ગણી શકો, બરાબર? તો આ ગોળાનું છે એ ક્યાંક કેન્દ્ર હશે. અહીંયા ગોળો છે એ થોડોક હું વ્યવસ્થિત દોરી નાખું. તો ચાલો મિત્રો આપણે ગોળીય અરીસાના પરાવર્તન સમજવા માટે કેટલાક જે શબ્દો છે એની સમજૂતી લેવી જરૂરી છે તે સમજૂતી મેળવીએ. હવે મેં કીધું એમ કે જે આ ગોલીય અરીસો છે એ ગોલીય અરીસો કોઈ ગોળાકાર કવચનો ભાગ હશે. આ અરીસાની સપાટી છે આટલી જ છે. એ કોઈ એક ગોળાનું શું હશે? ભાગ છે એમ તમે ગણી શકો. તો જે આ ગોળાકાર કવચમાંથી અરીસો બનાવેલો હોય તે ગોળાનું જે કેન્દ્ર છે તેને કહેવામાં આવે છે અરીસાનું વક્રતા કેન્દ્ર. શું કહેવામાં આવે છે? વક્રતા કેન્દ્ર. અને જે આ ગોળાની ત્રિજ્યા હોય, જે ગોળાકાર કવચમાંથી અરીસો બનાવવામાં આવ્યો છે એની ત્રિજ્યાને અરીસાની વક્રતા ત્રિજ્યા કહેવાશે. તમને ખબર જ છે કે વર્તુળ હોય તો વર્તુળના કેન્દ્રથી તેની સપાટી સુધીનું જે અંતર છે એને શું કહેવામાં આવે છે? ત્રિજ્યા, રેડિયસ. તો અહીંયા વક્ર અરીસા માટેની ત્રિજ્યા છે એટલે એને શું નામ આપ્યું છે? વક્રતા ત્રિજ્યા. તો સૌથી પહેલાં છે આપણે વક્રતા ત્રિજ્યાની વાત કરીએ તો અરીસો જે ગોળાકાર કવચમાંથી બનાવેલ છે
અરીસાને જે ગોળાકાર કવચમાંથી બનાવેલ હોય તે ગોળાકાર કવચની ત્રિજ્યાને અરીસાની વક્રતા ત્રિજ્યા કહે છે. એટલે કે આ અરીસો જે ગોળાકાર કવચનો ભાગ છે જેમાંથી એને બનાવવામાં આવેલો છે તે ગોળાની ત્રિજ્યા એટલે કે આના સેન્ટરથી અહીંયા કોઈ પણ સપાટી સુધીનું અંતર એટલે કે જે એ માપ છે એને શું કહેવામાં આવે છે? વક્રતા ત્રિજ્યા. અને તેને શેના વડે દર્શાવવામાં આવે છે? આર. ત્રિજ્યાને ઇંગ્લિશમાં કહેવાય રેડિયસ. વક્રતા ત્રિજ્યા એટલે રેડિયસ ઓફ કર્વેચર. હવે વાત કરીએ વક્રતા કેન્દ્રની, તો વર્તુળ બનાવીએ ત્યારે એનું કોઈ કેન્દ્ર તો હોવું જોઈએ. તો જે આ કેન્દ્ર છે ગોળાનું એને જ શું કહેવામાં આવશે? વક્રતા કેન્દ્ર. એટલે એની વ્યાખ્યા પણ આ જ રીતે બનશે કે અરીસાને જે ગોળાકાર કવચમાંથી બનાવેલ છે તેના કેન્દ્રને અરીસાનું વક્રતા કેન્દ્ર કહે છે. અરીસાને જે ગોળાકાર કવચમાંથી બનાવેલ છે તેના કેન્દ્રને અરીસાનું વક્રતા કેન્દ્ર કહે છે. વક્રતા કેન્દ્ર એટલે સેન્ટર ઓફ કર્વેચર, અને એને શેના વડે દર્શાવવામાં આવે છે? સી વડે. શેના વડે દર્શાવવામાં આવે છે? સી વડે. ત્રિજ્યાને શેના વડે દર્શાવવામાં આવે છે? આર વડે. હવે વાત કરીએ દર્પણ મુખની. તો જે આ અરીસો છે ગોળાકાર અરીસાના વ્યાસને દર્પણ મુખ કહેવામાં આવે છે. ગોળાકાર અરીસાના વ્યાસને દર્પણ મુખ કહે છે. એટલે કે જે આ અરીસો છે આ ગોળાકાર કવચનો જે વ્યાસ હશે એટલી વ્યાસની વસ્તુનું છે એ પોતે પ્રતિબિંબ છે એ શું કરશે? બનાવી શકશે. એટલે એટલો જે ભાગ છે એને શું કહેવામાં આવે છે? દર્પણ મુખ. હવે વાત કરીએ ધ્રુવની. ધ્રુવ એટલે કે પોલ. હવે આ જે આખો ગોળો બનાવેલો છે એ મેં તમને સમજાવવા માટે બનાવેલો છે કે જે આ અરીસો છે તેનો આ ગોળાકાર કવચમાંથી કાપેલો એક શું છે? આ ભાગ છે. બાકીનો ભાગ મેં ડોટેડ બતાવ્યો છે જે હકીકતમાં હોય નહીં. અરીસો છે એ આટલો જ હશે. ખ્યાલ આવે છે ભાઈ? તો જે આ અરીસાની જે પરાવર્તક સપાટી છે એનું જે આ મધ્ય બિંદુ હોય એને શું કહેવામાં આવે છે? અરીસાનું ધ્રુવ કહેવામાં આવે છે. એટલે કે અરીસાની વક્ર સપાટીના કેન્દ્રને અથવા મધ્ય બિંદુને ધ્રુવ કહે છે. ધ્રુવ એટલે ઇંગ્લિશમાં એને કહેવામાં આવે પોલ. એટલે આ ધ્રુવને શેના વડે દર્શાવવામાં આવે છે? પી વડે. શેના વડે દર્શાવવામાં આવે છે? પી વડે, જે મેં અહીંયા દર્શાવેલું છે. હવે આ વક્રતા કેન્દ્ર અને ધ્રુવ એમાંથી નીકળતી કોઈ એક આપણે કાલ્પનિક રેખાનો વિચાર કરીએ.
તો એને કહેવામાં આવે છે અરીસાની મુખ્ય અક્ષ. હકીકતમાં એ કાંઈ દોરેલી ન હોય. અહીંયા તમે છે એ અંતરગોળ અરીસો લઈ અને તમારી સામે મૂકો તો એમાં આ રીતે કાંઈ તમને કોઈ અક્ષ જાતિ જોવા નહીં મળે. એ કાલ્પનિક રીતે હોય છે, બરાબર? એ આપણે વિચારવાનું છે. તો અરીસાના ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે. હવે વાત કરીએ મુખ્ય કેન્દ્રની, જે ખાસ તમારા માટે અગત્યનું છે અને સમજવાનું છે. અહીંયા ધ્યાન રાખજો. હવે આ જે ભાગ છે એ બીજો જે ભાગ ગોળાનો છે એને હું કાઢી નાખું છું. હવે માની લ્યો કે કોઈ પ્રકાશના કિરણો છે એ મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય છે. આ જે છે એ શું છે? મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષને સમાંતર કિરણો શું થાય છે? આપાત થાય છે અરીસાની સપાટી પર. ત્યારે એ પરાવર્તન પામી પરાવર્તનના નિયમ મુજબ છે એ પરાવર્તન પામી અને તે મુખ્ય અક્ષ પર કોઈ એક બિંદુએ ભેગા મળશે. તો જે આ બિંદુ છે એને શું કહેવામાં આવે છે? મુખ્ય કેન્દ્ર. શું કહેવામાં આવે છે? મુખ્ય કેન્દ્ર. એટલે મુખ્ય કેન્દ્રની જો તમારે વ્યાખ્યા આપવી હોય તો અરીસાની ગોલીય અરીસાની વાત છે એટલે તમે ગોલીય અરીસાની એમ પણ લખી શકો. ગોલીય અરીસાની મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો પરાવર્તન પામી મુખ્ય અક્ષ પર જે બિંદુએ ભેગા મળે. હવે આ કેવો અરીસો છે? અંતરગોળ અરીસો છે એટલે અહીંયા ભેગા મળશે. જો બહિર્ગોળ અરીસો હોય તો ભેગા મળતા હોય એવો ભાસ થશે. એટલે પરાવર્તન પામી મુખ્ય અક્ષ પર જે બિંદુ આગળ ભેગા મળે અથવા ભેગા મળતા હોય તેવો ભાસ થાય. તે બિંદુને અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. બહિર્ગોળ અરીસામાં શું હોય તો કે બહિર્ગોળ અરીસામાં આ રીતે બહારની સપાટી છે એ પરાવર્તક સપાટી હશે એટલે એનો જે પોલ છે આ થશે, વક્રતા કેન્દ્ર છે આ બાજુ હશે એટલે એને તમે મુખ્ય અક્ષ એની આ ગણી શકો. એને સમાંતર આપાત થતા કિરણો છે એ પરાવર્તન પામી અને આ રીતે પાછા વળે. પણ જો તમે આને પરાવર્તન પામેલા જે કિરણો છે એને જો તમે પાછળની સાઈડ છે એ લંબાવો તો એ કોઈ એક ચોક્કસ બિંદુમાંથી આવતા હોય એવો તમને શું થશે? ભાસ થશે. એટલે કે આ બાજુથી જોનાર છે એને એમ લાગશે
કે અહીંયાથી આ પ્રકાશના કિરણો આવે છે મારી તરફ. એટલે મેં અહીંયા બે વસ્તુ છે એનો ભેગો ઉલ્લેખ કર્યો છે, અંતર્ગોળ અને બહિર્ગોળ બંને માટે. ગોલીય અરીસાની મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો પરાવર્તન પામી મુખ્ય અક્ષ પર જે બિંદુએ ભેગા મળે અથવા ભેગા મળતા હોય તેવો શું થાય? ભાસ થાય. ભાસ કેમાં થશે? બહિર્ગોળમાં. ભેગા મળશે કેમાં? અંતર્ગોળમાં. ભેગા મળતા હોય તેવો ભાસ થાય તે બિંદુને અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે અને તેને શેના વડે દર્શાવવામાં આવે છે? એફ વડે. શેના વડે દર્શાવવામાં આવે છે? એફ વડે. હવે એક મુદ્દો છે એની વાત કરી લઈએ, કેન્દ્ર લંબાઈ. તો જે આ અરીસાનું ધ્રુવ એટલે કે પી અને એફ એની વચ્ચેનું જે અંતર છે એને શું કહેવામાં આવે છે? કેન્દ્ર લંબાઈ. અને તેને શેના વડે દર્શાવવામાં આવે છે? સ્મોલ એફ વડે. શેના વડે દર્શાવવામાં આવે છે? સ્મોલ એફ વડે. એટલે કેન્દ્ર લંબાઈ માટે શું લખશું? તો કે અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને તે અરીસાની કેન્દ્ર લંબાઈ કહે છે. આપણે હવે ગોલીય અરીસા વડે પરાવર્તન સમજવાનું છે. અંતર્ગોળ અરીસા વડે થતું પરાવર્તન અને બહિર્ગોળ અરીસા વડે થતું પરાવર્તન. એના માટે તમને આ બધાય શબ્દોની ખાસ તમારા મગજમાં છે એ સમજૂતી હોવી જરૂરી છે. ફટાફટ એકવાર ફરીથી રિવિઝન કરી જઈએ કે આ ગોલીય અરીસો જે ગોળાકાર કવચનો ભાગ છે તેની ત્રિજ્યાને અરીસાની વક્રતા ત્રિજ્યા કહેવાય. તે ગોળાના કેન્દ્રને અરીસાનું વક્રતા કેન્દ્ર કહેવામાં આવે છે. ગોલીય અરીસાના વ્યાસને એનું દર્પણ મુખ કહેવામાં આવે છે. પછી તો કે આ જે પરાવર્તક સપાટીનું મધ્ય બિંદુ છે એને ધ્રુવ કહેવામાં આવે છે. વક્રતા કેન્દ્ર અને ધ્રુવમાંથી પસાર થતી જે આ કાલ્પનિક રેખા છે એને શું કહેવામાં આવે છે? મુખ્ય અક્ષ કહેવામાં આવે છે. પછી તો કે મુખ્ય કેન્દ્ર તો કે અરીસાની મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો પરાવર્તન પામી અને જે બિંદુએ કેન્દ્રિત થતા હોય અથવા કેન્દ્રિત થતા હોય તેવો ભાસ થતો હોય તેને અરીસાનું મુખ્ય કેન્દ્ર એફ કહેવામાં આવે છે. અને કેન્દ્ર લંબાઈ એટલે કે અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહેવામાં આવે છે અને તેને દર્શાવવા માટે સ્મોલ એફની સંજ્ઞા વપરાય છે. હવે આપણે આવતા લેક્ચરમાં અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા માટે વસ્તુનું સ્થાન ક્યાં હોય તો પ્રતિબિંબ કઈ જગ્યાએ અને કેવી રીતે મળશે તેની ચર્ચા કરશું. અસ્તુ.